ના ગણાવું એક સમાન 302 લાગી જાય ને તો આ ગોડા જો રાતે 12 વાગે લઈ જાય જો 12:30 પાછો ના લાવું તો કસરી નહીં ભાઈ. ખમા ખમા ટિફિન ના બિફિન કેમ આપી દીધી તો નવાઈ ને નવાઈ અરે નવાઈ એટલે તા પછી? કોને કહો તું મને ઓળખાવ હજુ? તું કોણ બહુ અલા હું ચોકડી છે ને, ચોકડી આવ્યો ચોકડી પાડ દે. હા અલ્યા ભલ ભલવાની ચોકડી હું પાડું એવો હું અલા અડધી રાતે કોગરી બોગરી ડબાઈ લે ને તો જીવતો નહીં ઓળખતો અરે નહીં તું હું મને ત્યાં છોનમાની ગોગરી દબાવવા વાળી હું ત્યાં વાળી એટલે, આ હા. બધા અડધી રાતે ઓળખતો કામ નહીં કરે તું તો મને. નવાઈની નોકરી ઠોચીને આવી હું અરે હારું, આ છોકરે કદી મને એવું કહ્યું નહીં અને આજ એવું ચમ કહ્યું કે આ ગોગરી દબાઈ ગઈ મારા હારું આ છોકરાનું મન ના મન ચોકટામાં પગ પડી ગયો એવું લાગે એટલે મારે મને હારા ભૂવા જોડે લઈ જાઉં અને અહીંયા ના મેર આવે તો ચોક દવાખાનામાં પણ જવું પડશે હારું. અને હારું આ છોકરાનો વિશ્વાસ રખાય એવો નહીં અને આ છોકરો રેગ્યુલર નોકરી જતો હતો અને આજ મને આવું બોલ્યો એટલે ઓના દવાખાનાનું તો દુઃખ નહીં એ તો વાત નક્કી જ છે. ઓના મોન ના મોન પણ 4 ચોકટામાં કોઈક વર્ગણ જ છે એવું લાગે છે મને અને મને ઓનો વિશ્વાસ આવતો નહીં. કદાચ રાતે ઉઠીને મારો ઘોઘરો બોઘરો દબાઈ દે તો હું તો મારા જોનથી જતો રહું બરાબર. એટલે મારે કોઈ ખારા ભૂવા જોડે જવું પડશે. ભલાલ હા બોલો. કેમ મનમાં બફણો? એટલે ભાઈ મારો છોકરો રેગ્યુલર નોકરી જતો હતો બરોબર. અને આ દેવો આવીને ટિફિન બિફિન નોખી દીધું હા અને મને ઘોઘરો દબાવવાની વાત કરી એટલે હું વિચારમાં પડી જવું કે આને શું કરવું, મારે ભૂવા જોડે લઈ જવો કે દવાખાનામાં લઈ જવો એમ વિચાર કરું. કશું ના કરે હજુડે ના વર્ધી પડો. ના પણ ભાઈ એવું દુઃખ નહીં એને. કેમ? ના છોકરો મારો કમ્પ્લેટ ખોટી જેવો સીધો છે હા એટલે એવું તો કરે એવો જ નહીં પણ એના તો વર્ગણ વર્જ્યું છે એ વાત નક્કી છે. શું વર્ધ્યું? હવે શું વર્જ્યું એ તો મારે ચોક ભૂવાની તપાસ કરું તો મેર આવે. તો પોપટલાલ હા મારી ભાઈબંધ ખરો ને હા એના બારમાં એક ઉભલાજી કરીને ભૂવો હા તે ભૂવો હ ખરો એક. હમ, હમ. જો તમે કહેતા હોય તો એ ભૂવા પણ આપણે બે જઈએ તા. ના માર તો આ મેર જ ના પડે. માર તો એ છોકરાને સાચવવો પડે. કેમ? ચમ કે મારો ઘોઘરો દબાવવાની વાત કરીને હું આગો પાછો થયો ને એને મારો ઘોઘરો દબાઈ દે તો હું શું કરું? એ માનો તો તમે શું વાંધો હતા? વાંધો તો ગાડા પેડા જેટલો વાંધો. કેટલો તમે વાંધો? યાર ખરા મોણા હો ચમ. એ તો હું તમારી મજાક મસ્તી કરતો હતો પોપટલાલ. હમ, તમે બહુ ચિંતા ના કરશો બરોબર. હું મારા ભાઈબંધને મોકલું એવો ઉભલા ભુવન લઈને આવો બરોબર. હા, પણ જલ્દી આવજો હો. હા તો જલ્દી આવજો તમે ટેન્શન ના લેશો હા, બરોબર. તમે જલ્દી આવજો મારો છોકરો બહુ યાર અરે તમે ટેન્શન ના લેવા તમારી ઘોઘરી નહીં દબાવવા દઉં બરોબર. અને દબાઈ દીધા પછી શું કરવાનું હે? અરે નહીં દબાવવા દઉં અમારી પણ ભૂવો હોય ને હા એટલે ઘોઘરી નહીં દબાવવા દે. તમે ટેન્શન ના લેજો. હા તો બરોબર. જલ્દી આવજો પણ હો. હા બરોબર મારા બાઈક ભાઈબંધ મોકલું બાઈક મોકલું. ના ના બાઈક નહીં એ તો બાઈક હા હા જતા રહેજો. અરે બાઈક પડ્યું હા હા જાવ જાવ જાવ. હા રોજ હારું પોપટલાલનો છોકરો બીમાર હ ને પેલા ભડિયાને ફોન કર્યો તોય હારું તો બુવાજીને લઈને તો આવે જ ને. લાવજો ફોન તો કરવા દે. હલો હા ભડિયા શું કરો છો? ફરવા છે એમ બરોબર. પણ ભડિયાનું શું કહેવા તું કે મારે પેલા મારા ભાઈબંધનો છોકરો બીમાર થઈ ગયો બરોબર. તો પેલા ઉભલો ઉભો તમને મળશે કે નહીં મળો? મળશે એમ. હા તો એ ભુવન તમે મારા જોડે લઈને આવો ને તો સારું. આવશે એમ ને? સારું સારું તો વધના લઈને આવો બરોબર. સારું સારું. એ હાલો ને હાલો બુવાજી તમારા કોમ પડ્યા છે. મારા ભાઈબંધના ઘેર વખો આવ્યો છે. આજે વખો આવ્યો છે. જય માતાજી. જય માતાજી. આગો ઊંઘી ગયા? બસ આ ફોન જોતો તો બહાર જવાનું બુવા પાણી કરવા. એવું એમ? હા મારા ભાઈબંધના તો આ એક છોકરો બહુ હેરાન કરે હો. એવું એમ? જે નોકરી આવી એ થોડી તે આપણે જવાનું થાય એવું ફોન આવ્યો હતો. સારું તારું તમે આયા તો પેલા ભાઈને કહી દઉં તું મોડા રાખ અને બહુ મોડું ના કરતા હો. હા બહુ મળ્યું. હા તો હું તૈયાર થઈ જતો હોય તો ફોન કરીને કહી દે બધી તૈયારી રાખ. હા એ ફોન કરીને કહી દઉં.
આજે આપણે દરેક જગ્યાએ ભૂવો પાણી કરવા ગયા હતા તો આપણે કશું લેતા હતા, તમે આજે આવડો મોટો ભાલો લેવડાવ્યો શું હો? અને આજે એવું કાઠું કોમ છે ને એટલે ચક્કો યાર રાગ આવે એમ હતો ને એટલે આજ ભાલો લીધો. એવું એમ? હા ભાલા વગર નહીં થાય? ના જાય આજ ભાલા મને. હો હાથમાં ભાલો લાગે મન વાલો, લાજ રાખે રોજ ખતરી રે અમારો. કોઈ સાધવા રે જાય, કોઈ શીખવા રે જાય, મારે તોય ના જવું પડે. ભૂવો જાદુગર કહેવાય, એ ભૂવા પની કરવા હે રે ભૂવો મારા. આવા બુવાજી ઉપર રાખ્યું. અમને તો ઉપર રાખ્યું ને પ્રોગ્રામ. કેસ એવો ખતરા વાળો લાગે. હા એવું તો લાગે. ભારે ફોર્મ લાગે. હેડો ભુવાજી આવી જાય, આપણે સ્વાગત કરતા આવીએ અમને. હેડો ફૂલા ફૂલા લઈ લેજો. ભુવાજી આવી જાય. મારા રે ભુવાજીની ભરે આંધળી, ગલગલા પાવડની ઉતરી જાય બેટરી. બોલો પઢિયાજી, આપણે હવે પાઠ તૈયાર કરવા શું શું જોશે? વાટકીમાં ઘઉં, એક કાપડ, બે અગરબત્તી, એક બિસ્ટોલ, એક માચીસ, એટલું તૈયાર કરાવો. એ તો બધું અમે લાવી દીધું, બરોબર? એવું એમ? હા. હા તો એ બધું મને આપી દે એટલે હું પાઠની તૈયારી કરી દઉં. તો જગાભાઈ, આપણે જે આપણી વસ્તુ લાવ્યા ને એ પઢિયાને આપી દો, બરોબર? એ પાઠ તૈયાર કરો તો પોપટલાને બોલાવી લઉં. હા બોલાવો. હા પોપટલાલને પહોંચ જાઓ ને પોપટલાલને કહું કે હેડો આપણે છોકરા લઈને જઈએ, આપણે પાઠ એવું તૈયાર કરાશું. પોપટલાલ હા હા આવી ગયા. હો આવી ગયો. કેમનું છોકરા? છોકરાના હાથવી લગ બેસી રહ્યો. એવું એમ? પેલા હેડો તો આપણે પેલા પાઠ એવું નોસ્યું બોવા જઈએ તે આપણે લઈને જવાનું જ છે. એવું હોય એમ? હા મારા દુશ્મનો તારો બંદોબસ્ત કરવા. બંદોબસ્ત કરવા એટલે કોના બંદોબસ્ત કરવાનો આવે? અરે હવે શું તકલીફ છે? આગળ પૂરાઈ જાય. તાકાત નહીં, આ ચોકડી તને ખબર છે તું? ગમે છે ને? મારા છોકરો કાઢવાનો જ છે. તારો ચોકડો કાઢવાનો લહેર. તારા હા તો હું ઉભલો છું. અલે, ઉભલો ના આવ્યો, અલે, આ મારો બંદોબસ્ત કર્યો હજુ કોઈ પડ્યો નહીં, ખબર છે તને? અરે નહીં ચમ અરે પડ્યો. તું મને ઓળખતો નહીં, ચોકડી લાઈન બહુ ખોટું કર્યું તમે. હો ખોટું કર્યું નહીં. તે સાથ આલ્યો પણ સમજી લેજે, તારું યાર બન્યું છોડે નહીં તને. ખરો બુવાજી પહોંચ. હજુ તું મને ઓળખતો નહીં તું. હો જઈ જા, હટ. જા. પોપટલાલ હા. લડો આપણે પછી લાગી લો પાઠે અને પછી ભુવાજીને આપણે જે દુઃખ હોય એ કહો ભુવાજી એટલે વાત કે બરોબર. આ છોકરાને ચેમનું મારતો પછી લગાડવું મને એ જ ખબર પડતી નહીં. ઓમ મેલભાઈ આ તો બસ લાવાય. પોપટલાલ હા પૂછવું એ પૂછી લો. હાડો આપણે ભુવાજી તૈયાર છો? હા તો પૂછી લઈએ. આગળ જાઉં થોડો કઈ. હા જાઓ. પઢિયાર ને કયા ભાઈ આ દરેક આ છોકરાને હા એ છોકરા કશું લે જાઓ, અગરબત્તી કરી. બંધ કરી દીધી. ના ભાઈ આ તો ભાઈ આવડા બંધ થઈ ગયું. છોકરો દબાવવાની વાતો કરતો હતો. આ તો એ ભુવાજી આ છોકરો તો રેગ્યુલર નોકરી જ જતો હતો. બરાબર. પણ આ છોકરો આજે નોકરી જઈને આવ્યો ત્યારથી જ હવે આવું તકલીફ થઈ એને. એટલે આ કુદરતી દુઃખ કઈ એના વજ્યું હોય જરીક ચેક કરીને જોયેલો ને જરીક આને આરા કરી તમે અગરબત્તી કરી તો સારું તો થયું થોડું. 25% ફરક પડ્યો. હા તો જોઈએ. હવે પઢિયાજી પાઠનો મેળો તો બધાને દેખાય છે. નહીં ભાઈ.
જોડે બતાવો. નહીં સર લો વેચ. તો નહીં ભુવાજી આ તો ગરદની આપે હવે લો હે પર્યાવરણ તારીખ ધારજો ને એને કશું નહીં થાય એવું. ભાઈ શું આવ્યું ભુવાજી વેન આ નહીં થતું હમણાં નહીં આવે. બનાવી રાખ નહીં આવો. બુઆજી ઊંધા ઉતરીને જોવાના શું છે? એક તારી આમ થઈ જતો રહ્યો. દરિયામાં જતો તો પત્તામાં શું શોધી લાવશે. બંધા શું હોય મને ખબર પડી ગઈ છે. ચૂપ શાંતિ બેસીએ. બધા ચોદન એમ જોવો તો અમારી રીતે અમને દેખાઈ જાય. સમજ દેખાય. એ બધું તમને ના કહેવાય, પછી અમારે કોઈ ગુવાપણી બંધ કરી દેવી પડે. હા તો જે હોય કોહડા ફટાફટ. આ પાતારમાં જવાનું કહેતા હતા તો પાતાળમાં જવાનું થાય તો જઈએ, અત્યારે આકાશમાં પતી જવાય એવું હોય પાતાળમાં શું લઈ જઈએ અમે. સારું મારે તો મટવાની મતલબ હા તમારે ગોળ ખાધે કરી બઢિયા. બોલો આ દોનાએ તો રાગ નહીં આવે. કેમ કાઠું કહું કાઠું કો મારે મને સાઈડમાં બેહાડ. બિહાર જણ સાહેબ આ બેઠી. ઓઢણ ઓઢો તો આપણે હેલો હા તો ખડગા તો પિસ્તોલ પિસ્તોલ ઓઢણ તો ઓઢો લગાડું પછી બિસ્કુટ. એ પિસ્તોલ પીને જ ચાલુ કરીએ ને. બિસ્ટર પીશો સાદી પીશો આપણે ખાખી હોય તો એ ચાલે ને બધી ચાલે. આપણે ધંધુરો બધું ધંતુરો ચાહે લાવવાનો હતા ભોજી આવો તો હાલો. બહુ વાર લગાડી. આવશે આવશે. અને અલ્પેશભાઈ હોબરો અને હોબરો. બોલો આજે પોપટભાઈ ના ઘેર વખો આવ્યો. આપણે દોના જોયા મારા જોઈ પણ મેર પડ્યો નહીં લ્યા. હાથું બુઆજી ને હવે તો આપણે આપણા ખત્રીને બોલાવો પડે છે ભાઈ. બોલાવો તા. બોલાવો હેડ, હેડ. કહે બોલાવાનો હો ખત્રી ખત્રી તો આવી જશે. આવું જરી કારમાં જોજે ને. આકાશમાં અહીં આવશે પાતાળમાં અહીં આવશે એનું કોઈ નક્કી ના હોય. આકાશમાં આવે પાતાળમાં આવે ગમે તો આવીએ. મારું ધાબુ ના કોઈ રાખો પણ ધાબાનું કોઈ ગેરંટી ના લે. અમારે તો હારા અલ્પેશભાઈ બોલો. આ છોકરાનું દુઃખ પકડાઈ ગયું. એવું એમ હા હા તો કયો. હવે કહેવાય જેવું તો અત્યારે નહીં બહાર પાડવું. એટલે છોકરાને આરામ થાય એટલે આપણે ઘર ખાધે ઘરે રાખો ને. ના ના બુઆજી બહાર પાણી નથી જવું. એ બહાર પાડીને જ જઈએ પણ અત્યારે એક વાર તો આરામ થવા દે ને. આ તો આરામ થાય એવું તો કરો. આરામ થાય એવું તો કરો થોડી અગરબત્તી ફેરવી દો. લાવો એને આગો લાવો. આગો લાવો એમના હાથે ફેરવી દે. બસ હવે થઈ જશે ને કમ્પ્લેટ હા શ્વાન તો થયું હો થઈ ગયું ને? શ્વાન તો થઈ ગયું થઈ જાવ એ તો થઈ જવાનું. હા થોડું શ્વાન તો થયું આ તો અમે બેહાર શાંતિથી એટલા સાઈડમાં અમારે પૂછવું હતું. આ તો તમારે પૂછવા જરી પૂછી લ્યો નકર આવો મોકો ફરી મળશે નહીં પૂછો જગદીશભાઈ. હવે ભુવાજી હું તો બૈરા નહીં ત્રાસી ગયો હું. એવું શું થયું? હવે બૈરા હાજર હે ને બૈરું 2 દાડા હરખું બોલે અને 2 દાડા પાછું રીહે જાય. 500 ની ખાલી લાવું તો 5 દાડા બોલે બરાબર. હા અને પાછું 2 દાડા પછી હતું 90 જૂની થઈ જાય એટલે 1500 વાળી લાવો. 15 દિવસ સારું રહેશે. 1500 2 દાડા લાવો જઈએ ને પણ અરે તમે 15 નો વેચ કરો. અમુક ને સાયકલ નો વેચ ને તો ગાડીઓ લઈ આલી લે. તમારે આટલો પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી શકો. આ તો મારે 50 પૈસા પતે એવું કઈ કરીએ તો ના તો ભુવાજી કરી દો ને પ્રોબ્લેમ સોલ્વ થતો હોય તો અને તમારે એવા નક્કી પહેલા કરે પછી કર્યા પછી ફરાય નહીં. એક વાર બોલ્યા પછી વેન ના ફરે આપણે. આ તો દ્વારકાના ચંપલ લાવીને પણ દ્વાર દાડા સારું રહે પણ બીજે દાડા હતું 90 તો પેલો ₹1,00,000 નો ઘાઘરો લાગી આલો અને ઘાઘરાનો પેલું
ઘાઘરા દાદાનો વ્યાજ હોવો જોઈએ ને. હા તો આપણે કરવાનું શું એમ બોલો? હવે કંઈક આ પેલું છૂટાછેડા થાય એવું કંઈક હરખું રહે એવું કંઈક કરો. છૂટાછેડા ના થાય કંઈક હરખું રહે એવું કરો. યાર ખત્રી યાદ મામલો મેદાને પડ્યો. વચ્ચે તો 10 લાખ રૂપિયા માંગા માર જોડે. એવું શું લેવાના? 10 લાખનું તો સેટિંગ કરીને પતાવી દે ને ભાઈ કોમ. હવે તો રૂપિયાનો વ્યાજ નહીં. કેમ? નહીં, કશું વ્યાજ જ નહીં ને. એવું હે? હોવ. એટલે આ લોકોને સાયકલનો વ્યાજ નહીં, મેં ગાડીઓ લઈ આવી છે. ખરું ખરું બુઆ લાઈ તો લાઈ આ લાઈ તમારું આ છૂટું નહીં કરી શકું? બુવાજી એક રસ્તો હો, પણ આ ખત્રીનું વેન બોલે ને પછી તમારે પરવું પડે. આ લાવો વેન વાંચ્યો? લાવો વેન લાવો લ્યો. ભાઈ આ તમારા પડિયા ના લાવો વેન લઈ લે થઈ ગયું. સરસ જગદીશભાઈ, હા 10 રૂપિયાનું ખાલી છે કોમ કરશો ને? પણ 10 રૂપિયાનો વ્યાજ હોવો જોઈએ ને માર જોડે. તમે ભલે ગમે તો ઉસી પાછી ના કરજો, પણ 10 રૂપિયાનું સેટિંગ કરજો, તમારું કોમ થઈ જશે. આ ખત્રી બોલે. હા કરીએ ત્યારે. જગદીશભાઈ, હા સવારે ઉઠીને તમે બજાર જજો હા અને 10 રૂપિયાનું ઉંદીરા મારવાની દવા લાવજો હા. અને તમારા બહેરીને ખાવા માલ દેજો. એટલે તમારે શાંતિ અને કુટુંબમાં જે ઝઘડા થાય ને એ શાંતિ અને તમારા ઘરમાં શાંતિ. અને જો કાલ સવારથી શાંતિ ના કરું તો હું ખતરી ના કહેવો લ્યા. અરે આ તો ભૂવો આપશું લ્યા. જ્યારે સજે ગણે આપશું અમન. અરે હરિયા ના ગણાવું, એક સમાન 302 લાગી જાય ને તો આ ગોડા જો રાતે 12 વાગે લઈ જાય ને જો 12:30 પાછો ના લાવું તો ખતરી નહીં ભાઈ. ખમા ખમા અલ્યા ભુવાજી આ રસ્તો તો તમે બિલકુલ ખોટો બતાવ્યો. અલ્યા બરાબર, ભાઈ, આ તો સમાજમાં ખોટી અસર પડે. કોક સારો રસ્તો હોય તો બતાવો. અલ્યા ભાઈ, મને બધા રસ્તા મેં બતાવ્યા, પણ વન કંજો એક તો ફૂચી ખાવાય એના ઘરમાં દેતવાય નહીં. અને આવો 10 રૂપિયાનો એનો વ્યાજ નહીં ઉછીના પાછીના કરીને કરે તો એને ગમે તે વાતે શાંતિ તો થાય. હજુ કોક રસ્તો બતાવો પણ એનો. હવે તો એક જ રસ્તો હો, જો પડિયાર આ દોણા અને આ ફૂલ એમને કહી દેજો, એમના બૈરી ઉપર વારી દે એટલે હવારથી ખમાન મજા. અને હવારથી જો લીલી વાળીને ખમા મજા ના કરાવું તો હું ખતરી નહીં લ્યા. લાવો લાવો. લો જગદીશભાઈ, લીલા લેર કરો તમે. ખાઈ ના જાય પણ દોણા પાસે. અને જોજો દોણા ખાઈ ના જાવ નકર ખતરી તમને ખાઈ જશે લ્યા. ખતરી છે પાહો. જેવો તેવો અરે નહીં હું આ તો. ખતરી બતરી ભાટના બોલા હું ખસડી લ્યા. એકત્રી આય અને બોલો બોલો અમારા પંચના મહેમાનો બોલો. બોલો લે બોલો. આજે ખતરી તમારી માટે મેદાન વચ્ચે આવી ગયો છે. જેને જે પૂછવું હોય, જે દુઃખની વાતો હોય કરો. આજે જો ખમાને મજા ના કરું તો હું ખતરી નહીં કહેવાય. ખમા ખમા ખમા. ખમા પૂછો અરવિંદભાઈ પૂછો. બુઆજી બોલો. મારે આ છોકરો ઉંમરવાળો થઈ ગયો પણ એની સગાઈ કઈ થતી નહીં. બોલો જય છોકરો. આ શું બેઠું જોડે. બોલો અરવિંદભાઈ, બોલો શું કહું. હવે શું હગઈ કરી જ દેવી યાર. હવે કરી જ દેવાની ને ત્યાં ઉંમરવાળો છોકરો છે તમને દેખાતું નહીં. હા લ્યો બતાવો. જો પડીએ ડોર બતાવો. બોલ શું વાળી તું. તું નહીં તાર કાકા ના બતાવો. બોલો ભાઈ શું નહીં બધાવો નહીં. બેન આ બધા ઘર થઈ ગયું. થઈ ગયું. હા થઈ ગયું. હવે અરવિંદભાઈ કહું કે ના કહું? કઈ તો હતા. જો આ તમારા છોકરાની હગઈ નહીં થવાનું કારણ કહું. શું બોલો. અરવિંદભાઈ, હા બોલો. જો તમારો હગઈ કરવી જ છે ને, હા કરવાની ને. પણ એક ફોન કરવું પડશે. બોલો. મને હવા મહિનો ખાવાનું ના થયું. અરે હવા મહિનો ના આલું તું મારે તો હુકાઈ લાકડા જેવો થઈ જાય છોકરો. એટલે પણ એનું એક કારણ છે ભાઈ. શું કારણ આપવા હું. જો આની જાત એક તો ભેંસ જેવી પાડા જેવી થઈ ગઈ બરોબર. અને મને ખાવાનું તમે નહીં આલો ને હવા મહિનો એટલે આની શરીર ઉતરી જશે અને સિંગલ છોકરો મસ્ત થઈ જશે. તો ભુવાજી પછી હગાઈ થશે ખરી? હગાઈ તો તોય જરીક કારણ તો બીજું પડ્યું. શું કારણ પડ્યું બીજું હોય? કારણ બોલો બોલો બોલો. બોલો બોલો બોલો. અને હે ને હા બોલો. અત્યારે દાદા સુધી નિરમા પાવડરે નવડાવજો અને નિરમા જો ના મળો ને તો તો શું લાવીએ બોલો. તો અહીં એક બે રિક્ષાવાળો વેચાવા આવે. હા અત્યારે ઈગલ ટ્રેન્ડિંગમાં નંબર 1 ચાલે. હા. એવો વધ હોય ને એમાં ભરીને ત્યાં નાખીને મેળવાનો 70 દાડા સુધી. અને જો 70 દાડે હગું ના લાવું તો હું ખતરી નહીં કે. હા આ ખતરી પાકો. થઈ જશે ખરું પણ.
એટલે આ ભુવાજી આ છોકરાનો કોક અરવિંદભાઈ સારો રસ્તો કાઢી આલો, વચ્ચેનો રસ્તો કાઢી આલો તો આ છોકરાની કોઈ સગાઈ થાય. હા તો કરી આલું. લે પડ્યા વધાવો હો. જોજો ભાઈ, બરાબર હે ને? જોવા તો જો ભાઈ. થઈ ગયો, થઈ ગયું થઈ ગયું. કેટલા કર્યા? 11 કણ, 11 11 કણ. 11 કરે ને? હમ, તો આ 11 કણ એના પાકેટમાં મુકાઈ રાખજો. હમ. અને 17 દિવસની અંદર જો હગું ના લાવું તો હું ખતરી નહીં લે. હા, એ વાત સાચી. જાઓ આટલે તમારે બધાને ખમાને મજા. બરાબર. અરે આ ભુવાજી, અમાર તો આ ભુવાજી આ છોકરાને તો અમાર તો ફરી ઉગડ્યો. દરરોજ રોટલો શાક ખવડાવો તમે. મારે ભજીયો જોઈએ, જલેબી જોઈએ. દરરોજ રોટલો શાક ખાવાનું કેટલું કામ કરો? ભજીયા જલેબી દરરોજે ચોહી લાવવાની છે. દરરોજ ચોહી લાવવાની. મારા દરરોજ રોટલા શાક કેટલું ખાવ? મારે ભજીયા ને જલેબી જોઈએ. ભજીયા જલેબી ચોહી લાવવાની દરરોજે. ભુવાજી ઊંડા ઉતરો. આ શું થાય? ઘડિયા પડી કેમ આવું ઉતાર થાય? નહીં, હમણાં છે પાતાળમાં ઉતરી જાવ. પાતાળમાં ઉતરી જાવ. આકાશમાં જવાનું થાય, પાતાળમાં જવાનું થાય કે આ મેલ જવાનું લેવડાવે. થાય. અને જો મને જો મુઠ્ઠીઓ વારી ના નહાતું તો ખતરી નહીં લે. આગળ આય. આગળ આવો. આગળ આય રે. આગળ લાવો ભાઈ, આગળ લાવો. આગળ લાવો એ છોકરા. બોલ જીવો ને તારે. આ દરરોજ મારા નોકરી ના હારે રોટલા ખાવા. મારે તો કઈ આરામ જ ના જોઈએ તારી કઈ. હગાઈ થાય કે બાકી છે? થઈ ગયું, થઈ ગઈ. હગાઈ થઈ ગઈ. એવું એમ લગન બાકી છે? લગન થઈ ગયો. હાવ. હગાઈ થઈ ગઈ, લગન થઈ ગયો. તો પછી નોકરી તો જવું પડે ને. દરરોજ રોટલો ને શાક ખાઈને નોકરી જવાતું હોય છે. તારો બાપો મરઘું રોટલો ખાઈને તને પીઝા તો એ ફાડે ખવડાવો. અને હોભરજો મારા પંચના મહેમાનો હોભરજો. આ છોકરાને શું દુઃખ એવું નાકે આવ્યો તનો પકડી પાડ્યું છે લ્યા. ખરો ખરો ખતરી ખરો. અને આ તો તમારા બધા ભાઈઓના દુઃખની વાતો હતી એટલે આ જાજો ટાઈમ મેં લીધો છે. અને ભાઈ કોઈ ચોરી ચકલાનું કે કોઈ નડતરનું છે નહીં લ્યા. અને બસ ખાલી નોકરી ના જવા માટે ના બધા સંયંત્રોને રચ્યા છે લ્યા. આ વાત તો હું નાકે આવ્યો તાનથી મને ખબર છે લ્યા. અને મને કોઈ મંતર જંતર કે નડતર કશું નડતું નહીં. કેમ કે આવો એક આખા ગામમાં બધા નડે છે લ્યા. ગામના બધા છોકરા બગાડ્યા તો આ રૂઢી કપારે બગાડ્યા લ્યા. મને કશું નડતું નહીં. અને અત્યારથી મને બધી વાતે સારું થઈ જશે લ્યા. અને ખાલી એક ઘરનું દુઃખ છે એ દુઃખનું તો મને બહેન આલું ને મોટો બધાવું એટલે તમારે ઠેકોડી ખમાને મજા થઈ જાય. આવું લે કતરી બોલે લે. અને જો આટલું કરો ને જો નખમાં દુઃખ મેળ્યું તો હું કતરી નહીં લે. મહેમાનો બોલો. આ બેન જે હતું ને એ કઈ ચોરી ચકલાનું કે નર્તનનું કશું હતું નહીં. આ ભાઈને હે ને ખાલી નોકરી ના જવા માટે આ બધું માસ્ટર પ્લાન બનાવ્યો હતો. અને હજુ તમારે ભરવો ના આવતો હોય તો એના મોઢે જ આપણે રૂબરૂ કરાય. હા, મોડે જ રૂબરૂ કરાવો, મોડે જ રૂબરૂ કરાવો. કાઢો આપણું બ્રહ્માસ્ત્ર. લો બાપુ, અત્યારે ગરમ જ. બોલ ભાઈ. હા, માફ કરતો. તો ભાઈબંધો કહ્યું હતું મને આવું કરવાનું નોકરી ના કરવા માટે એટલે. અરે પણ મૂર્ખના સરદાર, તારે નોકરી ના જવું તો મને કેવું તું. બરાબર, તે શું કરવા આટલો બધો ષડયંત્ર કર્યું? આ ખોટા ખર્ચા કેટલા મારે થયા. એટલે આ ભાઈબંધ ની વાતો માં મોટા ભાઈ માફ કરજો, માફ કરજો. હારું, જા, માફ કરું. કાલે રેગ્યુલર નોકરી જજે. હો ને? હા. જો મહેમાન રહ્યું ના હતું. એટલે આ તો નાકે આયા તને ખબર હતું. આ બ્રહ્માસ્ત્ર અમે એન ટાઈમે જ ચલાવીએ. અને જો એને આ બ્રહ્માસ્ત્ર ચલાવે ભલા મોની જાય છે. અને આવા આ બાબતે તમારે દુઃખ નહીં રહે. અને તમે 51 રૂપિયા અને એક નારિયેળ વાળીને કોનેરે મૂકી દેજો. એટલે જે તમારે નર્તનનું હોય ને એ બધું તમારે થઈ જશે રેડી. અને કાલ સવારથી હોનાનો હોરજ ઉગી જશે. આવું આ ખતરીનું વેણ છે ભાઈ. અને અત્યારથી તમારા ઘરમાં ખમાન મજા ભાઈ. જાઓ મજા. જય માતાજી મિત્રો. આ વિડીયો ફક્ત અમે મનોરંજન હેતુ માટે બનાવ્યો છે. માટે કોઈ સમાજમાં કોઈ ધર્મ જાતિ કોઈ સમાજમાં કોઈ ધર્મ જાતિ કે કોઈ ભુવાજી કે કોઈ માતાજી કે કોઈ ભગવાન વિશે અમે બનાવ્યો નહીં. ફક્ત મનોરંજન હેતુ માટે બનાવ્યો છે. માટે તેની કોઈ આડઅસર કરવી નહીં. કોઈને લાગણી દુભાઈ. અને કોઈને લાગણી દુભાઈ હોય તો દિલથી માફ કરી દેજો. અને અમારી DS ઓફિશિયલ મોદજને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતાજી. જય